નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો જેની બીક હતી તે જ થયું ગેસ મોંઘો। ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતમાં સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે। રસોડામાં વપરાતો ઘરેલું એલપીજી સિલિન્ડર હવે મોંઘો થયો છે। સરકારે 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે। બીજી તરફ મિત્રો 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 115 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને મિત્રો નવા ભાવ 7 માર્ચથી અમલી બન્યા છે અને ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર પણ અપડેટ કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદ આગળ જોઈએ તો 2 લાખ સુધીની કૃષિ લોન માફ। જી હા મિત્રો, તમને જણાવું તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે રાજ્યના 2026-27ના રજૂ કરેલા બજેટમાં ₹2 લાખ સુધીની કૃષિ લોન માફીની મોટી જાહેરાત કરી હતી। બજેટમાં તેમણે નદી જોડાણ પ્રોજેક્ટ્સ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, આરોગ્ય, સ્ટાર્ટઅપ્સ અને સામાજિક કલ્યાણ માટે પણ સંખ્યાબંધ યોજનાઓની જાહેરાત કરી હતી। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો ઉનાળામાં વીજળી કાપને લઈને જાહેરાત। જી હા મિત્રો, ભારતમાં દર વર્ષે ઉનાળાના મહિનાઓમાં વીજળીની માંગ ઝડપથી વધી જાય છે। આ વર્ષે પણ ભીષણ ગરમીને કારણે વીજળીની માંગ વધવાની શક્યતા છે। કેન્દ્ર સરકારના અંદાજ મુજબ આ ઉનાળામાં દેશની વીજળીની માંગ લગભગ 270 ગીગાવોટ સુધી પહોંચી શકે છે। જો કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે પણ સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં વીજળી પુરવઠા પર કોઈ ખાસ અસર પડશે નહીં। ત્યારબાદ આગળ જોઈએ તો ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયા। ખાસ કરીને ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી 75,000 સુધીની આર્થિક સહાય। જેની અંદર મિત્રો તમને જણાવું તો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જાણીએ તો આજે રાત્રે થશે કંઈક મોટી નવાજૂની। જી હા મિત્રો, તમને જણાવું તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં હવે અમેરિકાએ સીધી અને અત્યંત આક્રમક એન્ટ્રી કરી છે। યુદ્ધના 8મા દિવસે પશ્ચિમ એશિયામાં સ્થિતિ કાબુ બહાર જતી જણાય છે, કારણ કે મિત્રો સુપર પાવર અમેરિકાએ ઈરાનને જડબાતોડ જવાબ આપવાની ખુલ્લી ધમકી આપી દીધી છે। આ માત્ર 2 દેશો વચ્ચેની લડાઈ નથી રહી, પરંતુ મિત્રો વૈશ્વિક અર્થતંત્ર અને શાંતિ પર મંડળાતું એક મોટું સંકટ બની ગયું છે, જેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડવાની ભીતિ છે। ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો માટે આપનું આહવાન। ખાસ કરીને મિત્રો સભાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અમે રાજનીતિમાં કોઈ સ્વાર્થ માટે આવ્યા નથી। ચૂંટણી આવે કે ન આવે, સત્તા મળે કે ન મળે, અમે કોઈ ઇમ્પોર્ટેડ નેતા નથી। અમે એક વિઝન લઈને રાજનીતિમાં આવ્યા છીએ અને ઘણા લોકો મને એવું કહેતા હતા કે તમે પત્રકાર તરીકે સારા હતા, રાજનીતિમાં શા માટે આવો છો? તો મિત્રો રાજનીતિમાં ઘણી મુશ્કેલી આવે છે, પરંતુ હું તેમને કહેવા માગું છું કે અમે રાજનીતિમાં લોકોના પ્રશ્નો માટે આવ્યા છીએ અને મેં જોયું છે કે ભાજપ સરકાર ખેડૂતોના નામે રાજકારણ કરે છે।
પરંતુ ખેડૂત વિરોધી કાયદા પણ બનાવે છે અને મિત્રો વિધાનસભામાં એવા કાયદા લાવવામાં આવ્યા છે કે જો નહેરમાંથી પાણી લેવામાં આવે તો ખેડૂતને જેલમાં મૂકવામાં આવશે। ખેડૂતોના ખેતરોમાં ખાસ કરીને કંપનીઓ માટે તારમાં વાડ નાખવામાં આવે છે અને મિત્રો વધારે જણાવું તો પોલીસ તૈનાત કરવામાં આવે છે અને ખેડૂતો સામે કેસ કરવામાં આવે છે। વિધાનસભામાં પૂછવામાં આવ્યું હતું કે ખેડૂતોના ખેતરોમાં કંપનીઓ માટે સુરક્ષા કેવી રીતે આપવામાં આવે છે, ત્યારે સરકારે સ્વીકાર્યું હતું કે દ્વારકા અને કચ્છ જેવા વિસ્તારોમાં કંપનીઓને ભાડે પોલીસ આપવામાં આવે છે। આ ખૂબ જ ગંભીર બાબત છે। હું પોલીસ વિભાગનું ખૂબ માન રાખું છું અને પોલીસ કર્મીઓને કહેવા માંગુ છું કે તમારી કોઈ ભૂલ નથી। જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે પોલીસ કર્મીઓના હિતમાં પણ કામ કરવામાં આવશે તેવું ઈસુદાનભાઈ ગઢવીએ જણાવી દીધું છે। ત્યારબાદ આગળ જોઈએ તો એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ખાસ કરીને જોઈ લો। ખાસ કરીને મિત્રો સૌપ્રથમ સ્થળ પર શાંત રહેવાનું છે, જેમાં મિત્રો મશીન પાસે થોડીવાર રાહ જુઓ। કેટલીકવાર ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થવામાં સમય લાગે છે અને મશીન થોડી સેકન્ડો પછી કાર્ડ બહાર કાઢે છે। જો સ્ક્રીન પર ટ્રાન્ઝેક્શન કેન્સલ લખેલું આવે તો પણ કાર્ડ બહાર ન આવે ત્યાં સુધી ત્યાંથી ખસશો નહીં। અને ત્યારબાદ મિત્રો બીજું તમારે બેંકના કસ્ટમર કેરને જાણ કરવાની રહેશે। જે એટીએમમાં તમે છો ત્યાં સામાન્ય રીતે બેંકનો હેલ્પલાઇન નંબર લખેલો હોય છે। જો ન હોય તો તમારી બેંકના ઓફિશિયલ એપ કે વેબસાઇટ પરથી નંબર મેળવીને તરત જ કસ્ટમર કેરને કોલ કરો। તેમને મશીનનું લોકેશન, તમારો એટીએમ નંબર, જો મશીન પર હોય તો સમય જણાવો અને ખાસ કરીને મિત્રો ત્રીજું કાર્ડ બ્લોક કે હોટલિસ્ટ કરાવો, જેની અંદર મિત્રો આ સૌથી મહત્વનું પગલું છે। મિત્રો કસ્ટમર કેરને કહીને તમારા કાર્ડને તરત જ બ્લોક અથવા હોટલિસ્ટ કરાવી દો। આનાથી જો કોઈ અન્ય વ્યક્તિ તમારું કાર્ડ કાઢીને દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરશે તો પણ તે શક્ય બનશે નહીં અને તમારું એકાઉન્ટ સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશે। ત્યારબાદ આગળ જોઈએ તો ભર ઉનાળે કરા સાથે માવઠાની આગાહી। ખાસ કરીને મિત્રો હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ 16 થી 20 માર્ચ દરમિયાન માધ્યમ કક્ષાનો વિક્ષેપ સક્રિય થતાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા પણ છે અને મિત્રો આગાહી મુજબ 16 થી 28 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક પવન સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ મિત્રો માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલની શરૂઆતમાં પણ દેશ સાથે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો ભારત કોઈના દબાણમાં નહીં આવે। જી હા મિત્રો, અમેરિકા દ્વારા ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપવાની જાહેરાત બાદ વિપક્ષ મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે। જેની અંદર મિત્રો તમને જણાવું તો આ દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે ભારત રાષ્ટ્રીય હિત માટે ગમે ત્યાંથી તેલ ખરીદશે અને સરકારે જણાવ્યું હતું કે ઈરાન અમેરિકા ઇઝરાયલ સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ ભાવે ઓફર કરતા કોઈ પણ દેશ પાસેથી ભારત ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે। ત્યારબાદ આગળ જોઈએ તો હવે અમેરિકા જેવા રોડ બનશે। જી હા મિત્રો, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં રસ્તાઓ અને હાઈવેની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે। આગામી 2 વર્ષમાં ભારતના રસ્તાઓ અમેરિકાની સમકક્ષ હશે અને મિત્રો નીતિન ગડકરીએ કહ્યું કે અમેરિકાના કેટલાક લોકો મને મળ્યા અને કહ્યું કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમના કરતાં સારું છે અને કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમની સરકાર દ્વારા બનાવવામાં આવેલા સારા રસ્તાઓએ ભારતમાં લોજિસ્ટિક ખર્ચ એટલે કે મિત્રો ઉત્પાદનો અને સેવાઓના પરિવહન સંબંધિત તમામ ખર્ચ જે છે તે ઘટાડી દીધા છે।
ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને જાણી લેજો ખેડૂતોની આવક કેટલી છે। તો મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। મિત્રો મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે અને મિત્રો કૃષિ મંત્રાલય લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે। ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે, જેની અંદર ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો હવે 150 મોંઘી દવાઓ મફત। જી હા મિત્રો, ગાંધીનગરથી પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે એસેન્શિયલ ડ્રગ્સની યાદીમાં વધુ 150 દવાઓ ઉમેરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આ યાદીમાં એવી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેની જરૂરિયાત પ્રાથમિક સારવારથી લઈને ગંભીર બીમારીઓ સુધી પડતી હોય છે। મિત્રો મોંઘી દવાઓ જે બહારથી લેવી પડતી હતી તે હવે મફતમાં મળશે અને સરકારના આ પગલાંથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોની તમામ સરકારી હોસ્પિટલો, સામાયિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો રેલવે ટિકિટ નવો ફેરફાર। જી હા મિત્રો, ખાસ કરીને વેઇટિંગ લિસ્ટના નિયમો કડક બનાવાયા છે, જેની અંદર મિત્રો ભીડ અને સલામતીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ વેઇટિંગ લિસ્ટ ટિકિટ ધારકો માટે નિયમો કડક બનાવ્યા છે। હવે ફક્ત કન્ફર્મ અથવા આરએસી ટિકિટ ધરાવતા મુસાફરો જ સ્લીપર અને બધા એસી કોચમાં ચડી શકશે। જો ચાર્ટ તૈયાર થયા પછી પણ તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટ તરીકે સૂચિબદ્ધ રહેશે તો તમે રિઝર્વડ કોચમાં મુસાફરી કરી શકશો નહીં।